महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। સૌને નમસ્કાર, જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિના નાના એવા બીજમાંથી આપણે ઓક્સિજન જેવા વટવૃક્ષ તરફ આગળ વધ્યા છીએ. તો આજના આપણો જે એપિસોડ છે તેમની શરૂઆત કરતા પહેલાં આપ સૌને ખાસ જણાવું કે વેબિનારની આપણે સૌ ગરિમા જાળવીશું. ઇનકેસ આપણે વ્યવસ્થિત ન બેઠા હોય તો આપણો વિડીયો કેમેરો બંધ રાખીશું, કેમ કે આમનું રેકોર્ડિંગ આપણે યુટ્યુબમાં મૂકતા હોય પછી ત્યારે તકલીફ ઊભી થાય તો એ વસ્તુ યોગ્ય નથી. આજના 107માં એપિસોડના આપણા જે અતિથિ વિશેષ છે તેમની જો વાત કરીએ તો એ છે બિયંકા, ડૉક્ટર બિયંકા. એમની જે સિદ્ધિઓ છે એ એટલી બધી છે કે કદાચ ને એક એપિસોડ તો એની સિદ્ધિનો જ જાય. આપણે વાત કરવા જઈએ ને તો કે આ પણ ટૂંકમાં એનું કહીએ તો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2019માં, ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ એક્સેસ 2020, ઇન્ટરનેશનલ બુક ઓફ સુપર ટેલેન્ટેડ ગિનીસ રેકોર્ડ 2020, ઇન્ડિયા સ્ટાર ડિપેન્ડન્ટ એવોર્ડ 2020, IWR ફાઉન્ડ એવોર્ડ 2020, એક્સ્ટ્રા ઓર્ડિનરી કિડ્સ વર્લ્ડ રેકોર્ડ 2021. આવા અનેક રેકોર્ડો, અને ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ નાની ઉંમરે કે જે જાવા, સી લેંગ્વેજ, C++, આ બધું જે BCA અને MCAમાં પણ પૂરું એ નથી શીખી શકતા, એ ખૂબ નાની ઉંમરે એમણે આખું ક્રિએટ કર્યું છે. તો વધુ વાત એમના જ સ્વમુખે આપણે સાંભળીશું. પાસે નીકળ. જય માતાજી. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. એક તો ગોહિલ સરે જે ઇન્ટ્રોડક્શન આપ્યું ને એમાં મને હવે પરસેવો વળી ગયો છે કે પ્રશ્નોની શરૂઆત જ કેવી રીતના કરવી. મને આપણે જો આજે આ એમના જે એવોર્ડ, એમની ડિગ્રી બધું સાંભળીને એમ લાગે કે અમે ગોહિલ સર અભણ છીએ અને આટલી ડિગ્રીવાળા વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કેવી રીતના લેવું, એ જ મોટો પ્રશ્ન છે. વેલકમ ટુ બિયંકા. બેટા, પહેલો જ પ્રશ્ન કે પહેલા અત્યારે તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? હું 10th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું ICSE બોર્ડમાં છું અને મારી સ્કૂલનું નેમ આનંદ નિકેતન શિલન છે. જી. અને આ જાવા ગર્લ તરીકેની સિદ્ધિ ક્યારે અને કેવી રીતના મળી? હું જ્યારે 3 વર્ષની હતી ત્યારે મારી મમ્મી મને, હું છે ને ઇલેક્ટ્રોનિક ટોયસથી બહુ રમતી હતી, તો મારી મમ્મીએ જોતી હતી કે હું ટેકનોલોજી સાઈડ બહુ આગળ વધી રહ્યો છું. હું એમાં ગેમ્સ રમતી હતી, તો હું રોંગ વેમાં યુઝ કરતી હતી. તો મમ્મીએ સોચ્યું કે એ મને ટેકનોલોજી ફિલ્ડમાં આગળ લઈ જાય. તો એ મને 3 વર્ષની ઉંમરે રોયલ ટેકનોસોફ્ટ ઇન્સ્ટિટ્યૂટ પર ધીરજ પુજારા સર પાસે લઈ ગયા હતા. અને પછી એમને કીધું હતું કે મને ત્યાં કોડિંગ શીખાવે. પહેલા તો એમને મને ના પાડી હતી કે આટલી નાની છોકરી કોડિંગ કરી જ ના શકે. પણ પછી મમ્મીએ જીદ કરી કે તમે એને મૂકો, એને થોડું પ્રેક્ટિસ કરાવો કે કરે છે કે નહીં. ઇફ એ માઉસ બી ચલાવતી થશે તો બી ચાલશે. તો સરે મને 1 વીકમાં પ્રેક્ટિસમાં ટ્રાયલમાં મૂકી.
પછી હું ત્યાં ધીરે ધીરે બધી લેંગ્વેજીસ શીખતી રહી, જેમ કે C++, જાવા. પહેલા હું નાની હતી તો એમને મને સ્ક્રેચથી ચાલુ કરાયું હતું. જી અને પછી હું જ્યારે 7 વર્ષની થઈ ત્યારે સરે મને કીધું હતું કે આપણે એક ઇન્ટરનેશનલ એક્ઝામ આપવાની છે, જે જી. ઓરેકલ યુનિવર્સિટી USA થી અપાય છે. જી એ એક્ઝામનું નામ SC6 જાવા એક્ઝામ છે. એ 3 કલાકની એક્ઝામ હોય છે. એ મેં 15 મિનિટમાં પૂરી કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જી અને એ એક્ઝામનું રિઝલ્ટ 30 મિનિટ્સમાં આવી જતું હોય છે, પણ મારું રિઝલ્ટ 3 દિવસ સુધી નહોતું આવ્યું. તો જી. મમ્મીને લાગ્યું કે મેં કંઈ કર્યું જ નહીં, કેમ કે હું નાની હતી. જી પણ મારા એમાં 86% આવ્યા અને મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું. અને એમાં જ મને 2017માં મેં એક્ઝામ આપી હતી અને 2018માં મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં મારું નામ આવ્યું. જી સાંભળીને પણ આશ્ચર્ય લાગે કે 3 કલાકની એક્ઝામ 15 મિનિટમાં જ પૂરી કરવી એટલે એક સ્વપ્ન જેવું લાગે. અને તમે શું તમારા મમ્મીને ભરોસો નહીં, એમ અમને પણ હજુ વાત કરીએ છીએ તો ભરોસો ના આવે કે 7 વર્ષની દીકરી આવી એક્ઝામ પાસ કરે, આટલા બધા અવોર્ડ મેળવે અને આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ. તમારું રૂટીન લાઈફ કેવું હશે સવારથી સાંજનું, તો એ પણ અમને જણાવો. હું સવારે 5 o'clock ઉઠું છું. પછી હું નાઈ ધોઈને તૈયાર થઈને શિવ પૂજા કરું છું સવારે. પછી હું ધીરજ સરના ઓનલાઈન કોડિંગ ક્લાસ અટેન્ડ કરું છું. જી પછી એ સવારે હું 6 o'clock અટેન્ડ કરું છું. જી. અને જ્યારે મારું હું એક અગ્નિહોત્ર યજ્ઞ કરું છું, જે સનસેટ ટાઈમ ને સનરાઈઝ ટાઈમ પર કરાય છે. તો જી. હું એ ટાઈમ જોઈને હું યજ્ઞ કરવા બેસી જાઉં છું. જી પછી મારી સ્કૂલ 7:15ની છે, તો મને 6:40 સ્કૂલ બસ લેવા આવે. તો હું સ્કૂલે જઉં. પછી હું 2:30 પાછી આવું છું. પછી આવીને થોડું રિલેક્સ કરું અને પછી હું બધા મારા ટ્યુશનમાં જઉં. અને ટ્યુશનમાં મને આવતા 8 વાગી જાય છે. જી પછી આવી અને થોડી વાર હું રિલેક્સ કરું પાછો. પછી હું ડિનર કરું. પછી મારે જે સ્કૂલનું એક્ઝામનું બધું ભણવાનું હોય ભણીને સૂઈ જાઉં છું. જી આ આપની રૂટીન લાઈફ જાણીને એમ થાય કે તમારા કોઈ શોખ કે હોબી જે છે તમારું એના માટે કોઈ સમય નહીં રહેતો હોય, તો આપનો ખાસ શોખ શું છે? મને ડાન્સ કરવું ગમે છે. વેસ્ટર્ન ડાન્સ કરવું ગમે છે. મને ટ્રાવેલિંગ કરવું ગમે છે. મને બેડમિન્ટન રમવું ગમે છે. અને હું કોડિંગ બી કરું છું. જી એવી કોઈ વસ્તુનું પણ લિસ્ટ આપજો જે તમે ન કરતા હોય. આટલી નાની ઉંમરમાં તમે આટલું બધું કરી રહ્યા છો, તો આપના ગુરુ વિશે પણ અમને જાણવાની ઉત્સુકતા હોય કે આપને એવા કયા ગુરુ મળ્યા જેના કારણે આપને આટલી જલ્દી પ્રસિદ્ધિ અને એમને કેટલું બધું આપનામાં ટેલેન્ટ જોયું હશે. શરૂઆત એમને પણ કદાચ ટફ પડી હશે તમને શીખવાડવામાં, કારણ કે 3 વર્ષના બાળકને એની પાસેથી રમકડું પણ છીનવવું એટલે આપણને ભગવાન દેખાઈ જાય. એ કોઈ વસ્તુ ના આપે, કંઈ આપણું કીધું ન કરે, એની જગ્યાએ તમને કોડિંગ શીખવાડવું, એક્ઝામ સુધી લઈ જવાની સફર. તો આપના ગુરુ વિશે પણ અમને જણાવો. મારા ગુરુનું નામ ધીરજ પૂજારા સર છે. એ રોયલ ટેકનોસોફ્ટના ઓનર છે. હું નાની હતી ત્યારથી જ હું એમની પાસે ભણી રહી છું. તો હું અત્યાર સુધી બી એમની પાસે ભણું છું અને મને બહુ બધી વસ્તુમાં ઇન્સ્પાયર કરે છે. અને આ સવારે યજ્ઞ કરતા અને શિવ પૂજા કરતા એમને જ મને શીખવાડ્યું છે. તો એમને જ્યારથી મને શીખવાડ્યું ત્યારથી મેં ચાલુ કરી દીધું છે. અને જ્યારે હું કરું છું ત્યારે મારી લાઈફમાં બી બહુ ચેન્જીસ આવ્યા છે. હું આટલી બધી આગળ આવી છું એના લીધે બી. અને પછી એમની ડોટર છે ખુશી અને કશિશ. એ બી મારા બહુ સારા ફ્રેન્ડ્સ છે. તો અમે એમની ફેમિલી જોડે બી હું કોઈ વાર બહાર જતી હોઉં છું. અને હું જ્યારે બી હું એમને જોઉં તો મને એવું જ લાગે કે સાક્ષાત શિવ ભગવાન છે. જી આપના ગુરુએ આપનામાં એક શરૂઆતથી જ પૂજા, આધ્યાત્મિકતા અને એક પોઝિટિવ ઓર આપણે પણ મંદિર જઈએ છીએ તો કેટલું સુકૂન આપણને મહેસૂસ થાય. ગમે તેટલા પ્રોબ્લેમમાં હોય પણ મંદિર જઈએ, પૂજા પાઠ કરીએ તો કેટલું આપણને સારું ફીલ થતું હોય છે. તો નાની ઉંમરમાં આપના જીવનમાં એક હકારાત્મકતા, તમારું લક્ષ્ય શું છે ત્યાં સુધી પહોંચાડવા બદલ આપના ગુરુજીને પણ ખાસ વંદન કરવું જોઈએ. આપને કંઈક ભારત ગૌરવ રત્નથી પણ કંઈક સન્માનિત કરવામાં આવ્યા છે, તો એ વિશે પણ અમને જણાવો. હા,
અને ભારત ગૌરવ રત્ન એવોર્ડ મળ્યો છે. એ જી. એવોર્ડ મળ્યો એટલે હું બહુ જ ખુશ છું, કેમ કે મારા લાઈફનો સૌથી મોટો મુવમેન્ટ હતો. જી. એ અવોર્ડ મળ્યા મારા પેરેન્ટ્સના કારણ, મારા ગુરુના કારણ અને મારી બીજી ફેમિલીના કારણ જ એ મને અવોર્ડ મળ્યો છે. જી. અને એ અવોર્ડ માટે હું બહુ ખુશ છું અને બહુ બ્લેસ છું કે મને અવોર્ડ મળ્યો. અને એ એવોર્ડ બધા જ બાળકો માટે એક સપનું હોય છે એવોર્ડ મળવા માટે, તો મારા માટે બી હતું અને મને મળ્યું. જી. ભારત રત્નથી સન્માનિત થવા એટલે બહુ મોટી વસ્તુ છે બેટા. કલ્પના કરીએ ને તો પણ વર્ષો નીકળી જાય ને તો પણ એ એવોર્ડ નથી મળતો, અને તમને મળ્યો છે. તમારા ગુરુ, તમારા મધર, જેટલા પણ લોકો તમારી સાથે સંકળાયેલા છે, તમને સપોર્ટ કર્યો છે. તો અમને એ પણ પ્રશ્ન થાય કે આ સિવાયની આપની કોઈ સિદ્ધિ કે કોઈ વાત છે જે અમે નથી જાણતા, આટલા બધા અવોર્ડ સિવાયની? જી. તો હા, એ પણ મને હું જ્યારે કોવિડ ટાઈમ હતો ત્યારે હું ફ્રી હતી, ઘરમાં હતી, તો ખાલી સ્ટડી ઓનલાઈન થતું હતું, ક્યાંય નીકળાતું નહોતું. તો મને એક આઈડિયા આવ્યો કે હું કેમ મને ડૂડલ ડ્રોઈંગ બહુ સારી રીતે આવડે છે. હું ડૂડલ ડ્રોઈંગ શીખાડતી હતી ઓનલાઈન, એના ક્લાસીસ કરતી હતી કોવિડ ટાઈમ પર. અને મારા લોંગેસ્ટ હેરનો બી એવોર્ડ હતો. હમણાં જ મેં ડોનેટ કરાયા છે મારા હેર કેન્સરમાં. જી. એ બે એવોર્ડ. સર, ડિસ્પ્લિન સ્ટોપેજ એવું બધું હોય તો આપજો. આ દીકરી બસ શું નથી કરતા, એમને હેર પણ એમના ડોનેટ કર્યા છે આ એજમાં, અને કોરોના સમયમાં ડ્રોઈંગ પણ શીખવાડ્યું છે. શિક્ષણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ બદલ અમને એવું સાંભળવા મળ્યું છે કે નવેમ્બર મહિનામાં પણ કદાચ તમને દિલ્હીમાં કોઈ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તો એ કેવી રીતના મળવા જઈ રહ્યો છે અને કયો એવોર્ડ છે, તો એ વિશે માહિતી આપો. એ સાંભળીને પણ તમને શું મહેસૂસ થયું જ્યારે તમારું એ એવોર્ડ માટે નામ નોમિનેટ થયું તો? મને હમણાં જ 14 નવેમ્બરમાં દિલ્હી બોલાયા છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્રૌપદી મુર્મુ મેમે. એમના હાથે મને અવોર્ડ મળવાનો છે, અને આ અવોર્ડ દિલ્હીમાં મળવાનો છે. અને આ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને મારે અને મારી મધરે દિલ્હી જઈને મારે એવોર્ડ લેવાનો છે. એ લોકો ફ્લાઇટ્સ અને રહેવાનું એ લોકો ત્યાંથી જ આપશે. જી. તમારા મમ્મી અને તમારા માટે પણ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને ગર્વની બાબત અમારા સૌ માટે પણ છે કે એક ગુજરાતની દીકરી બા આટલું સરસ અચીવમેન્ટ, આટલું સરસ પ્રોગ્રેસ કરી રહ્યા છો. તો તમારું ભવિષ્યનું સપનું, હજુ તો જો કે તમારું ઉંમર એટલી છે કે મારે એ પણ કેવી રીતના પૂછું કે તમારું ભવિષ્યનું સપનું શું? કારણ કે તમે તમારું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પણ બહુ નાની ઉંમરમાં જીવી લીધું છે એમ કહીએ તો પણ ચાલે. તો ભવિષ્યનું શું સપનું છે તમારું? મને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવું છે, પણ મારો એક ગોલ છે કે વિલેજના સ્ટુડન્ટ્સ ફ્રીમાં કોડિંગ શીખી શકે, એ લોકો બી કોડિંગ શીખી શકે. તો એને જ જોઈને હું હમણાં એક એપ બનાવી રહી છું. મારી હમણાં ચાલુ છે AI ના થ્રુ. એ એપમાં કેવું છે કે એ વિલેજમાં કેટલી સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ, એ ફિગર આઉટ કરે. એમાં કેટલા સ્ટુડન્ટ્સ છે અને કેટલા સ્ટુડન્ટ્સ પાસે લેપટોપ છે અને લેપટોપ નથી. જી. એ એપમાં એ લોકો એવું ફાઇન્ડ કરશે, અને જેની પાસે લેપટોપ નથી એ એપમાં બધાના ઘરમાં હમણાં એક ફોન તો હોય જ, તો એ ફોનથી એ લોકો કોડિંગ શીખી શકે છે. એ ફોનથી જ એ લોકો કોડિંગ કરી શકે છે. એ એપમાં એ લોકો એપ ડાઉનલોડ કરશે અને ફોનથી જ કોડિંગ શીખી શકશે. અને હમણાં બહુ બધાને લેપટોપ ડોનેટ કરવા હોય છે, તો એ એપમાં એ લોકો લેપટોપ એમના ડોનેટ કરે, તો જે વિલેજના સ્ટુડન્ટ પાસે લેપટોપ નથી એ લોકોને લેપટોપ મળી શકે અને એ લોકો એમાં કોડિંગ આગળ વધી શકે. એ એપમાં એ લોકો ડોનેટ કરે અને જેની પાસે નથી એ લોકોને મળે. અને જે ડોનેટ કરે એ લોકો ટ્રેક બી કરે કે એમનું લેપટોપ ક્યાં જાય છે, એ કેવી રીતે યુઝ કરી રહ્યો છે અને કેટલો આગળ વધી રહ્યો છે. જી. આ એપ બનાવવાનો આઈડિયા કે વિચાર પણ ક્યાંથી આવ્યો? હું મારી મમ્મી જોડે ડિસ્કસ કરતી હતી કે મારે એ લોકોને કોડિંગ શીખાડવું છે. તો પછી મમ્મીએ આઈડિયા આપ્યો. પછી સર પાસે, ધીરજ પુજારા સર પાસે ગયા, તો એમને કીધું કે આવું તું એક એપ બનાવે તો બહુ સારું કહેવાય, એ લોકોને ફ્રીમાં કોડિંગ શીખાઈ શકાય.
તો એ જી. રીતે આઈડિયા આવે. આટલી નાની ઉંમરમાં સમાજ સેવા કે ગામડાઓના વિદ્યાર્થીઓને ફ્રીમાં કોડિંગ શીખવાડી શકાય. ઉત્તમ વિચાર, ઉત્તમ વ્યક્તિત્વ, શબ્દો શોધવા પડે કે કંઈ બોલવા માટે શબ્દો નથી. આજે અમારી પાસે શબ્દો નથી એમ પણ કહી શકાય. તમે નાની ઉંમરમાં મોબાઈલ ને ગેમ્સ રમતા હતા તો કદાચ 4-5 વર્ષના કે 10 વર્ષના બાળકો, અને અત્યારે તો તમે જુઓ તો ઘણા બધા મોટી એજના પણ મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે. તો યુવા વર્ગ જે નાની ઉંમરમાં કે બાળકો છે બહુ જ મોબાઈલનો ઉપયોગ કરે છે, તો એમને યોગ્ય માર્ગદર્શન કે યોગ્ય દિશા આપવા તમારું શું સૂચન છે? હા, હમણાં બધા બહુ ઇન્ટરનેટ યુઝ કરે છે, ફોન યુઝ કરે છે, પણ જી. એ લોકો બધા સ્ટુડન્ટ્સ બી બહુ યુઝ કરે છે, પણ એ લોકો એમના ફ્રી ટાઈમ રિલેક્સ માટે યુઝ કરતા હોય. એ વાંધો નથી કે એ લોકો થોડી વાર ફોન જોવે, થોડી વાર એમના માઇન્ડને ફ્રેશ કરવા માટે જોવે. હું જી. બી જોઉં છું, પણ હું બી થોડી વાર જોઉં છું. હું મારી રૂટીનમાં બેલેન્સ કરું છું કે કેટલું મારે ભણવાનું છે અને કેટલું ફોન જોવાનું છે. કેમ કે આપણે વધારે ફોન જોઈએ તો એની આદત લાગી જાય, અને આદત લાગી જાય તો આપણને સ્ટડી પર બી ઇફેક્ટ પડે, કરિયર પર બી ઇફેક્ટ પડે. તો બહુ ફોન નહીં જોવાનો. રિલેક્સ થવું હોય તો ફોન જોવાનો થોડીક વાર, અને પછી બધું બેલેન્સ કરીને રહેવું પડે. જી. નાની ઉંમરમાં મોબાઈલ, સ્ટડી અને ક્યારે શું બેલેન્સ કરવું, આપણને કોઈ સર આવું કોઈ કહેવા વાળું જ નહોતું. પણ જોકે અમારા સમયમાં એન્ડ્રોઈડ મોબાઈલ પણ નહોતા. અત્યારે અઢળક માતા પિતા પોતે બાળકને ના સંભાળવું પડે કે એને જમાડવું ના પડે એટલે મોબાઈલ કે ટીવી નું રિમોટ એને થમાઈ દેતા હોય છે, અને પછી એની આદત પડ્યા પછી જ્યારે એનું સ્ટડી ચાલુ હોય ને ત્યારે એને ટોકવામાં આવે કે તું બહુ મોબાઈલ જોવે છે, બહુ ટીવી જોવે છે. પણ શરૂઆત આપણે જાતે કરી છે એ આપણે નથી જાણતા હોતા. અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ જમવાનું હોય કે કોઈ વ્યસન હોય, કોઈ પણ નાનામાં નાની આદત પડ્યા પછી એને છોડાવવી મુશ્કેલ હોય છે. તો બિયંકાજીએ બહુ સરસ વાત કરી કે એનું એક બેલેન્સ જાળવું કે કેટલા ટાઈમ સુધી મોબાઈલ જોવું કે કેટલા ટાઈમ સુધી સ્ટડી કરવી કે પૂજા કરવી. હું જ્યારે બિયંકાજીને લગભગ 2-3 વર્ષ પહેલા એક કાર્યક્રમમાં મળી હતી ને, ત્યારે મને એમને જોઈને એકદમ કોઈને ખ્યાલ જ ના આવે કે આ દીકરી આટલા ટેલેન્ટેડ છે. એકદમ શાંતિથી બેઠેલા, અમે સાથે ફોટો ને એવું લીધું. પછી હમણાં જ્યારે અમે એક સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં વિનર જોયા, જેક્સન લોરા લાંબા એવું કંઈક નામ છે, પણ એ પણ 9 જ વર્ષના દીકરીમાં, અને જ્યારે પોતાનું નામ માઇકમાં બોલે ને તો કોઈને એનો અવાજ ના સંભળાય, એટલું જેક્સન એટલું ધીરું જ બોલે. પણ જ્યારે ગાવાનું શરૂ કરે એટલે અદ્ભુત પરફોર્મન્સ. એ 9 વર્ષની દીકરીમાં સારેગામાપા લિટલ ચેમ્પ્સ જીત્યા. એવું જ બિયંકાજીનું છે કે એ પોતે, એમને જોઈને ક્યારે એવું ખ્યાલ ના આવે કે એટલા બધા ટેલેન્ટેડ છે. અભિમાન નહીં, એટીટ્યુડ નહીં, એકદમ સાયલેન્ટ. હા, આપને લગભગ એક દુબઈમાં પણ કંઈક એવોર્ડ મળ્યો હતો, એ વિશે પણ અમને થોડીક માહિતી આપો ને. હા, હમણાં જ 1 વર્ષ પહેલા મને દુબઈ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. એ લોકોએ મને દુબઈમાં ઇન્વાઇટ કરી હતી એવોર્ડ લેવા માટે. જી. હું ધીરજ પુજારા સર સાથે અને એમની ટીમ સાથે દુબઈ ગઈ હતી, અને મેં લીડરશિપ એવોર્ડ લીધો હતો ત્યાંથી. જી. અલગ અલગ કન્ટ્રીમાં પણ જઈ આવ્યા છે, અલગ અલગ એવોર્ડ પણ મેળવ્યા છે, પોતાના હેર ડોનેટ કર્યા છે. ગામડાના બાળકો સુધી કોડિંગ કેવી રીતના પહોંચાડવું, આ દીકરીબા આગળ પહોંચતા પહોંચતા શું શું કાર્ય નહીં કરે. નાની ઉંમરમાં બીજા વ્યક્તિનો વિચાર કરવો, સમાજ સેવા સુધી પહોંચવું. એમના માતાજીને તો પહેલા વંદન કે એમના આટલા સરસ સંસ્કાર છે. એમને 3 વર્ષે જ એમને ખ્યાલ આવી ગયો કે મારી ડોટર આટલું બધું મોબાઈલ જોવે છે, તો મારે એને રસના વિષયમાં સહી લક્ષ્ય આપવું. તો પહેલો જ ધન્યવાદ એમના માતૃશ્રીને આપવો જોઈએ. બિયંકા, પહેલા જ આ વેબિનાર વિશે જ્યારે અમે તમને વાત કરી, તો આ વેબિનાર વિશે તમારા શું પ્રતિભાવ છે? વેબિનાર વિશે મેં સાંભળ્યું ત્યારે હું બહુ ખુશ હતી કે મને આવી એક ઓપોર્ચ્યુનિટી મળવાની છે, કેમ કે મેં આવું વેબિનાર મારી લાઈફમાં કદી કર્યું નથી. મેં ખાલી સેમિનાર્સ અને ઇન્ટરવ્યુ આપ્યો હતો. તો મમ્મીએ જ્યારે મને કીધું ત્યારે હું બહુ ખુશ હતી કે આવી રીતે એક ઓપોર્ચ્યુનિટી મળશે. જી. અને હું ઓક્સિજન માટે બી કંઈ કહેવા માંગુ છું હાજી. કે પરિશ્રમથી પ્રગતિ એ રસ્તો જાણે લોકોનો,
પ્રયત્ન આપણો અનેરો કહેવાય ઓક્સિજન. હવે એનું મારી મમ્મી થોડું આગળ કહેશે. જી જી ચેલ્સીબેન, વેલકમ. તમે વાત કરી શકો છો. નમસ્તે, જય માતાજી સર્વને. થેન્ક યુ સો મચ. તમે બિયંકાને આટલો સરસ ચાન્સ આપ્યો અને બિયંકા પણ એના મનની વાત બધા જોડે શેર કરી શકી છે. તમારા વેબિનાર માટે બિયંકાએ તમને કીધું એ પછી હું થોડું કંઈ કહેવા માંગુ છું. હાજી. કીડીને કણ અને હાથીને મણ. જેવી રીતે કીડીને એનો કણ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. હાજી. અને એમાં પણ અમુક સિઝન આવે ત્યારે એને બધો સંગ્રહ કરવો પડે છે. જી. ત્યારે હાથીને તો ખૂબ મોટી મોટી વસ્તુઓ ને બધું જોઈતું હોય છે ખાવા માટે, એને ઢગલો જોઈએ. ત્યારે કીડીને તો એકદમ ઝીણી ઝીણી વસ્તુઓ જોઈતી હોય છે અને એ બધું એને ભેગું કરીને રાખવું પડતું હોય છે. એવી રીતે તમારા વેબિનાર માટે હું એમ કહું કે તમારું એક લક્ષ્ય હોય, એક રસ્તો હોય તો એ ચોક્કસ એ પ્રગતિ થઈ શકે છે. મહેનત અને સફળતા મળી શકે છે. મહેનત વગર કોઈને પણ કોઈ ફળ ક્યારે મળ્યું નથી અને મળવાનું પણ નથી. જી. ત્યારે તમારા વેબિનારને એક હું ઓક્સિજન નામ એટલું બધું સુટેબલ છે કે આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય, તો એવી રીતે તમારા વેબિનારથી તમે આવી આવી વ્યક્તિઓને સામે લાવો તો બધાને કંઈક નવું જાણવા મળે છે અને કંઈક એનો રસ્તો કરીને એ એમના બાળકોને આગળ લાવી શકે છે, પોતે પણ કંઈક નવું શીખી શકે છે. એટલે આ નામ મને પોતાને અને મારી બિયંકાને અમને એટલું સરસ લાગ્યું છે કે ખરેખર કે સફળ થવું હોય તો એના માટે ઓક્સિજનની જરૂર છે જ, જે તમારા વેબિનારથી અમને ફીલ થાય છે. જી, થેન્ક યુ સો મચ ચેલ્સીબેન. પહેલા તો ધન્યવાદ ને નમન તમને કે તમે આટલા નાના દીકરી બાને એમનું ટેલેન્ટ જોઈ અથવા એમનામાં જે આવડત હતી એને વિકસાવવામાં મદદ કરી. પહેલા ગુરુ તો હું તમને માનું છું અને ધીરજ સરનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જેટલા પણ જોડાયેલા છે સૌને કહું છું કે ચેલ્સીબેને મને શરૂઆતથી જ લગભગ 2-3 વર્ષ પહેલા પણ કીધું હતું કે તમારા સમાજના કોઈ પણ જગ્યાએ ફંક્શન હોય, હું બિયંકાને લઈને આવીશ, ફ્રીમાં બિયંકા ગાઈડન્સ આપશે, એવી એમને પોતાની તૈયારી બતાવી હતી. એટલે આપણે સમજી શકીએ છીએ કે બિયંકા એમના મમ્મી પાસેથી જ સમાજ સેવાના ગુણ શીખેલા છે. બાકી બિયંકાને આપણે ક્યાંય પણ લાવવા હોય તો એમને આપણે પે કરવું પડે કે આટલા ટેલેન્ટેડ છે, એમની પાસે જે નોલેજ છે એમને આપણા કોઈ સ્ટુડન્ટને આપવું હોય તો. પણ ચેલ્સીબેને હંમેશા કીધું છે કે જ્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટનો પ્રોગ્રામ હોય તો હું બિયંકાને લઈને આવીશ, એ પણ ફ્રીમાં આવશે. તો એ બદલ પણ થેન્ક યુ ચેલ્સીબેન. અને બિયંકા, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય તો આપ્યો, પણ એક તો ગુજરાતી બરાબર ન ફાવતું હોવા છતાં પણ ગુજરાતીમાં વેબિનાર સફળતાપૂર્વક, આપણે જેટલા પણ એમના શબ્દો સાંભળશું તો ખ્યાલ આવી જશે કે એમને ગુજરાતી લેંગ્વેજમાં થોડું પ્રોબ્લેમ છે, એટલું બધું નથી ફાવતું, છતાં પણ શુદ્ધ ગુજરાતીમાં જ પૂરેપૂરો વેબિનાર અટેન્ડ કર્યો. થેન્ક યુ સો મચ. અને ઘણા બધા ઓડિયન્સ પણ જોડાયેલા છે તમને શુભેચ્છા આપવા કે વાત કરવા, તો આપણે સૌને મોકો આપશું અને સૌ વાતચીત કરી શકશે. વ્યક્તિગત પ્રશ્ન કોઈ નહીં પૂછી શકે. દીકરીબાને જેમના ટેલેન્ટ વિશે, એમની સિદ્ધિઓ વિશે વાતચીત કરી શકો છો આપ સૌ. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, ડૉક્ટર બિયંકા દલવાણી. બિયંકાજી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ગુજરાતીમાં વાત કરવી ને એ એટલી જ અઘરી છે જેટલી આપણે અંગ્રેજીમાં વાત કરવી. આ બહુ શોર્ટ આપણે વાત કરું. ફક્ત જિલ્લા લેવલે એવોર્ડ મળે તો પણ ઘર અને કુટુંબમાં એટલો રાજીપો થતો હોય, તો આ તો આપણા અમદાવાદ, ગુજરાત કે કહી શકીએ કે ભારતનું ગૌરવ કહી શકીએ કે ફક્ત અહીં નહીં પણ વિદેશમાં પણ એમને એટલા એવોર્ડ્સ મળ્યા છે. એક એવોર્ડ્સની આછેરી ઝલક આપું તો એમને એક તો એમના વાળનો પણ
વાળ વધારવાનો કંઈક એવો પણ એને એક એવોર્ડ મળ્યો છે. એટલે ભણવામાં જ એક્ટિવ છે એવું નથી, બરાબર છે. એ જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો પણ આપને ખ્યાલ આવી ગયો કે એમને બરાબર છે કે ડેઈલી જે હવન કરવાનો, પણ જે વાત અને ટાઈમ ટેબલ, પેલું સ્ટેપ કેને આપવું, આપણી પાસે 4 ઓપ્શન છે તો એમાં પ્રાધાન્ય કેને આપવું, પહેલાં કયું કામ કરવું જોઈએ. તો આવું ઘણું 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 બધું બીએમકેજી પાસેથી આપણે શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. ઓપન સેશન તરફ જઈએ તો વિષય વસ્તુને લગતી જ આપણે વાત કરીશું, અને એ પણ બરાબર છે, અથવા તો શુભેચ્છાઓ પાઠવવાની તો એ પણ આપની વાત રજૂ કરો ને એ પહેલાં આપનો પરિચય અવશ્ય આપવો. પરિચય આપી ત્યારબાદ આપની વાત રજૂ કરવી. સૌપ્રથમ હું કનકસિંહજી ઝાલા સાહેબને કહીશ, આપની વાત રજૂ કરો. જય માતાજી. મારું નામ કનકસિંહ ઝાલા છે. હું ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના ચેરમેન છું અહીંયા. બિયંકા, સૌથી પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન. આપણે 2 વર્ષ પહેલાં ત્યાં પૂજારાભાઈના ત્યાં મળ્યા હતા અને પછી આપણે સાથે ડિનર પણ કરવા ગયા હતા. તો પૂજારાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપને સરસ રીતે ટ્રેન કર્યા એ બાબત. જય માતાજી. થેન્ક યુ સો મચ ઝાલા બાબુ, અમેરિકાથી કિંમતી સમય કાર્યક્રમને આપી અને બિયંકાજીને એપ્રિશિએટ કરવા બદલ થેન્ક યુ. નેક્સ્ટ જેમને પણ વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જે પ્રિયંકા ચૌહાણ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. નમસ્તે બધાને. હાય પ્રિયંકા. આવો સુંદર વેબિનાર કરવા બદલ આપ સૌનો આભાર. અને દીકરી બિયંકાને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે હજુ પણ એ ખૂબ આગળ વધે. અહીં મારે એક વાત શેર કરવી છે કે હું સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક છું, અને જ્યારે એક વખત અમારી સ્કૂલમાં નાનો કોડિંગનો કોર્સ માટે મેં સ્ટેટસમાં મૂક્યું હતું, અને બિયંકાના માતાજીએ એ જોયું, માતૃશ્રીએ, અને મને તરત જ મેસેજ કર્યો કે બિયંકા આના વિશે વધારે જાણે છે અને તમારી શાળાના બાળકોને એ એકદમ ફ્રીમાં તમારે જેટલો સમય જોઈએ એટલું તમારા સમયે હું બાળકોને શીખવાડીશ. એ વાત મને ખૂબ ગમી હતી. અને હું તો એ નાની હતી ત્યારથી એને ઓળખું છું. અમે સૌપ્રથમ પૂનામાં મળ્યા હતા એક ફેશન શોમાં, અને દીકરી બિયંકાની તમે ઘણી બધી વાતો સાંભળી, પણ એ મોડલિંગ ક્ષેત્રે પણ આગળ છે, અને ત્યાં જ અમારો પ્રથમ વખત પરિચય થયો હતો. અને હું એમના માતૃશ્રીને અને બિયંકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઓલ ધ બેસ્ટ કહું છું કે ફ્યુચરમાં ખૂબ જ આગળ વધે. અને આપશ્રીનો પણ આભાર માનું છું કે આપે આવું સુંદર મજાનું પ્રોગ્રામનું આયોજન કર્યું. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ પ્રિયંકાજી, થેન્ક યુ સો મચ. તમને જે હેલ્પ કરી છે એ અહીંયા શેર કરી, અને બિયંકા મોડલિંગ ક્ષેત્રમાં છે એ અમને ખ્યાલ નહોતો, પણ એ વાત પણ જણાવવા બદલ આભાર. થેન્ક યુ સો મચ. જી, ખૂબ ખૂબ આભાર. એક મિનિટ બોલ. નેક્સ્ટ આપણે આગળના જે એ પહેલા આપ સૌને ખાસ જણાવી દઉં કે આ અમારો 107મો એપિસોડ છે, પણ 1 થી 6 એપિસોડ જોવો હોય તો આપ યુટ્યુબના માધ્યમથી જોઈ શકો છો. તેમને યુટ્યુબની ચેનલની જે છે તેની લિંક, અમારા નેક્સ્ટ એપિસોડ ક્યારે આવવાના છે એની માહિતી માટેનું વોટ્સએપ ગ્રુપની લિંક, ટેલિગ્રામ ગ્રુપની લિંક મેં મેસેજ બોક્સની અંદર મૂકી છે. તો તેનાથી વેબિનાર પૂર્ણ થાય એ પહેલાં જ, કેમ કે વેબિનાર પૂર્ણ થયા પછી મેસેજ રહેતા નથી, તો એ પહેલાં જ આપ જોઈનિંગ કરી શકો છો. હવે હું વાત કરીશ મહેન્દ્રસિંહજી ઝાલા. આપ આપનો પરિચય આપી આપ વાત કરશો. આપનું માઇક મ્યુટ છે, માઇક અનમ્યુટ કરશો.
અ, સૌને પહેલા તો જય માતાજી. પ્રિયંકા, એક તો આપને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કે તમે નાની ઉંમરમાં એક તો આવી સિદ્ધિ મેળવી. અને બીજું એક મેસેજ એ છે દરેક માતા પિતાને કે આપણા બાળકોમાં કોઈને કોઈ ટેલેન્ટ તો રહેલી જ હોય છે, તો એને આપણે પોતે સમજી અને જો ટેલેન્ટને અગર ઉજાગર કરીએ અને આપણા બાળકોને જો અગર આપણે જેમ એના મમ્મીએ જેવી રીતે પ્રોત્સાહન આપ્યું એવી રીતે જો આપણે આપણા બાળકોને અગર જો પ્રોત્સાહન આપીએ છીએ તો હરેક વ્યક્તિ, હરેક બાળક કોઈને કોઈ ટેલેન્ટમાંથી આગળ આવી શકે છે અને સમાજને પણ મદદરૂપ થઈ શકે છે, દેશને પણ મદદરૂપ થઈ શકે છે અને પોતાની ટેલેન્ટ જે છે એ પણ એ વ્યક્તિને ખબર પડે છે કે મારી અંદર આ ભગવાને આ ખૂબી રાખેલી છે તો હું એની અંદરથી આગળ વધી શકું છું. આ વેબિનાર જોતા પહેલા જ હું હમણાં સાંજે લગભગ 6 વાગે મુંબઈ રહું છું, તો હું સાંજના 6 વાગે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતો હતો, તો કરીબન લગભગ 2022નો એક આપણા ઝાલાનો જે એક એપિસોડ હતો એવો જોતો હતો. એ યોગ દિવસ ઉપર જે એપિસોડ હતો. તો હરેક વ્યક્તિની અંદર આવીને કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલી હોય છે, તો એને ઉજાગર કરીએ અને જો એકબીજાને સપોર્ટ કરીએ અને આવા વેબિનાર માધ્યમથી જ ખ્યાલ આવે કે વ્યક્તિમાં કેવી કેવી ટેલેન્ટ રહેલી છે, તો એને વિકસાવવાની અને એકબીજાને સાથ સહકાર આપવાની જરૂરત છે. જય માતાજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ, આપનો કિંમતી સમય અને આપના વિચારો વ્યક્ત કરવા બદલ. ખૂબ ખૂબ આભાર. નમસ્તે. જી નમસ્તે. આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરી શકો છો. નમસ્તે, હું નવી મુંબઈથી નારદી પારેખ બોલું છું. પ્રિયંકા, કોંગ્રેચ્યુલેશન ફોર યોર અચીવમેન્ટ્સ. થેન્ક યુ. ખરેખર આજે તને પૂરેપૂરી મેં જાણી. આપણે મળ્યા હતા પણ આટલું બધું તારા વિશે ખબર નહીં હતી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ કે તમે આટલો સુંદર વેબિનાર નું આયોજન કર્યું ને અમને એના વિશે ડિટેલમાં જાણવા મળ્યું. મિત્તલબા અને બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી, આપનું શુભ નામ? જી, હું ડોક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ, હું રાઇટર છું. જી, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નારદીજી. નેક્સ્ટ કોઈએ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી અને વાત કરી શકે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી સૌને. મિત્તલબા, જયદેવભાઈ અને નારદીબેનને ઓળખું છું. એ રાઇટર મારી સાથે જ બધી જગ્યાએ હોય છે. અને પહેલા પ્રથમ તો હું એ કહીશ કે નત નવું આટલું સરસ બધું તમે જે લઈ આવો છો ને, એટલે કે ખૂણે ખૂણેથી એમ થાય કે આવું તો કે આપણે કલ્પના ન કરી હોય એટલું સરસ જાણવા મળે છે. એ બાબત ક્યારેક ચુકાઈ જાય છે ને તેમ થાય કે અમે ગુમાયું એવું લાગે. બહુ સરસ જાણીને આટલું સાંભળીને ખૂબ આનંદ થયો. આભાર સૌનો. જય માતાજી. થેન્ક યુ સો મચ જયશ્રીબા. જયશ્રીબા પણ પોતે સારા સાહિત્યકાર છે, સારું લખે છે, સારું એમનું સ્વર પણ સરસ છે. દરેક કાર્યક્રમમાં એમને સાંભળ્યા પણ છે. થેન્ક યુ જયશ્રીબા, થેન્ક યુ સો મચ. આભાર બા સાહેબ. નેક્સ્ટ લે ઇંગળા જ્વેલર્સ પાલડી. હા, જય માતાજી. જગતસિંહ વાઘેલા, બનાસકાંઠાથી. બા સાહેબ, એટલું જ કહીશ કે જે આજના આપણા અતિથિ વિશેષ છે, જે એમને વિગતવાર જે માહિતી તમે આપી એમની, ખરેખર આપણે ન્યૂઝ માધ્યમથી પણ આવું જાણવા નથી મળતું કે આવડી નાની ઉંમરના વ્યક્તિઓ પણ આટલું મોટું સ્થાન મેળવે છે. અને ખરેખર અદ્ભુત કહેવાય કે આ ઉંમરે આટલું બધું મેળવું. ભગવાનને પ્રાર્થના કે એમની ખૂબ પ્રગતિ થાય અને ખૂબ નામ રોશન કરે. બસ. થેન્ક યુ સો મચ જગતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર જગતસિંહજી. આપણે કહીએ કે ડૉક્ટર બનવું હોય તો
કેટલું ભણવું પડે ને આ તે બરાબર છે, પણ આવડત હોય ને તો નાની ઉંમરમાં જ એ પદવી પણ મળી જાય છે, અને એ પદવી પ્રિયંકાજી દલવાડીએ લીધેલી છે. તો કોઈ પણ સફળતા માટે ખાસ તો મહેનત અને એમનો જે ગોલ છે એ આપણે નક્કી જ નથી હોતું. આમ કડવી વાસ્તવિકતા કહું ને તો કે સ્ટુડન્ટ 10th ક્લાસમાં હોય કે 12થમાં હોય, બરાબર, આપણે મળીએ ને 12મું ધોરણ ભણતા કે બેટા શું કરવાનું આગળ જઈને, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. આ ટૂંકો જવાબ મોસ્ટ ઓફ સાંભળવા મળે છે. પેરેન્ટ્સને પૂછીએ તો પેરેન્ટ્સ પણ એ જ કહેતા હોય છે કે હવે જોઈએ 10મા પછી એને સાયન્સમાં રાખવા, કોમર્સમાં રાખવા કે આર્ટ્સમાં રાખવા, હવે રિઝલ્ટ શું આવે છે. તો જે આપણે નક્કી જ નથી કે આપણે કયા રસ્તે જવું છે, અને એક ગોલ સાથે જો એ જ અભ્યાસ કરવામાં આવે તો હંમેશા 100% સીધી છે એને જઈને વરે જે પરસેવે નાય તો 100% સીધી હાસિલ થાય છે, 100% એમને એમનો ધાર્યો ગોલ મળે. અને ઈશ્વરે જો સામ્યતા આપી હોય ને તો એ જ કે દરેક મનુષ્યને એમને બુદ્ધિ છે ને એક સરખી આપી છે, અને દોર જે તે વ્યક્તિના હાથમાં છે કે એમને એનો ઉપયોગ કેટલો કરવો. તો વધુ વાત આપણે જે જોડાયેલા છે એમને એ જ નવી કંઈ વાત છે એ એમના પ્રતિભાવો છે એ રજૂ કરી શકે. તો કોઈને વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જગતસિંહભાઈની વાત બહુ સાચી હતી કે આપણને ખ્યાલ જ નથી હોતો. અને હું તો બિયંકાને આપણા વેબિનારમાં લેટ લાવ્યા, મને પોતાને એમ થાય કે એમને વહેલા લાવવા જોઈતા હતા, પણ આપણે 100 એપિસોડ સુધી ફક્ત ક્ષત્રિય સમાજના જ અતિથિ વિશેષને ઇન્વાઇટ કરી શકતા હતા, એટલે હું બિયંકાજીને ઇન્વાઇટ નહીં કરી શકી. પણ 100 એપિસોડ ખતમ થયા એટલે પહેલા જ મારા માઇન્ડમાં બિયંકાજી હતા કે આપણે એમને બધા સુધી પહોંચાડીએ. અને શું સર? ડોક્ટર બિયંકાજી એટલે ખ્યાલ આવે. જી, એટલે નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી દીકરીબાને આપણે એપ્રિશિએટ કરી, અને પોતે આટલી નાની ઉંમરમાં સમાજ સેવાથી પ્રેરિત છે. ઘણા બધા ગામડાઓના સ્ટુડન્ટને કોડિંગ ફ્રીમાં શીખવાડવાની કોશિશ કરી રહ્યા છે, એપ બનાવી રહ્યા છે. પ્રિયંકાજી ચૌહાણે વાત કરી એમ કે એક જ મેસેજથી એમના મમ્મીએ અને બિયંકાજી એમને હેલ્પ કરી. તો આ બધું એકદમ સપના જેવું લાગે, પણ 100% આપણે એમને અહીંયા લઈ આવ્યા, અને હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ સુધી બિયંકાજી પહોંચે, દેશ વિદેશમાં પણ એમનું નામ રોશન કરે. જી સર, કોઈને વાત કરવાની હોય? હા, જે બેનને એટલું પૂછવું છે કે બેન, કોઈ બી આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય કે જેમને કોડિંગ શીખવું હોય તો આપની કોઈ એવી વેબસાઇટ કે જે તમારા સુધી પહોંચતી હોય, તમારે આ જે તમારું કામકાજ છે એના સુધી, કોઈ વિદ્યાર્થીને તમારા સુધી પહોંચવું હોય તો એનું શું? હમણાં એ એપ હું બનાવી રહી છું, પણ કોઈને શીખવું હોય તો એ મારા મમ્મીના નંબર પર ફોન કરી શકે છે, પછી મમ્મી ત્યાંથી ગાઈડ કરશે. જી જી. થેન્ક યુ જગતસિંહભાઈ. જગતસિંહભાઈ 100% એમના વિસ્તારના લોકોને લાભ અપાવશે એવું લાગે છે. હું તમને ડિટેલ્સ ને કોન્ટેક્ટ નંબર જોઈએ તો વાત કરીને આપી દઈશ. બરાબર? બા સાહેબ, હું એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો હતો. 6 વર્ષ મેં ક્લાર્ક તરીકે નોકરી કરેલી છે કોલેજમાં. એટલે મારા જોડે પણ આવા ઘણા કોમર્સના આવા વિદ્યાર્થીઓ આવતા હોય કે આવું બધું નવું જાણવા માટે. એટલે હું આ વિડીયો બધા સુધી શેર કરીશ ને ઘણખરા આનો લાભ છે, અને મગજ શક્તિ પણ ખુલશે કે નાની વ્યક્તિઓ શું કરતી હોય છે. જી ચોક્કસ જગતસિંહભાઈ, એમની બધી જ માહિતી આપણે ગ્રુપમાં મૂકીએ છીએ. બધા આપ સૌ પોતાના સ્ટેટસમાં પણ રાખજો અને શેર કરજો. એમની વેબસાઇટ છે, એમની વધુ વિગત આપણે 2-3 દિવસમાં બધું ગ્રુપમાં મૂકશું જ.
કિશોરસિંહભાઈ આજે આપ હાજર છો ને આપ બોલ્યા નથી તો અમને વસવસો છે. એમને માઇક અનમ્યુટ કર્યું છે કિશોરસિંહજીએ. જી કિશોરસિંહભાઈ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. મારું નામ કિશોરસિંહ ગોયલ છે, સમઢિયાળા ગંગા સતીનું. આવે છે ને અવાજ મારો? હાજી કિશોરસિંહભાઈ. ને હું લોક સાહિત્યકાર છું. બંદા મેં 2 વાર ઊંચી આંગળી કરી હતી, આપને કદાચ ખ્યાલ નહીં હોય. અને આ ઓલા જેવું છે, ઓલું ડાકલું વાગે ને એટલે ઓલો ભૂવો ધૂણાવીને ન રહે, એમ કોક બોલતું હોય ને એટલે અમને સાહિત્યકારોના પૈણમાં આવે, અમે બોલ્યા વિના રહેવી નહીં એમ. અને પેલા સૌપ્રથમ તો મિત્તલબા અને જયદેવસિંહજી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે વિવિધ ક્ષેત્રમાંથી આ જે હિરલાઓ પકડીને લાવો છો ને, એ જ એક જોવા જેવું છે. કોઈ તમે એક વિષયને પકડી નથી આવતા કે ભાઈ સાહિત્યકારો એટલે સાહિત્યકારો, કલાકારો તે કે ડોક્ટરો તે, એવું નહીં. પણ વિવિધ ક્ષેત્રમાં જેને પ્રગતિ કરી છે. અને બેન છે ડોક્ટર બિયંકા બેન, એને નાનપણથી જે સિદ્ધિ મેળવી છે, એટલે સૌપ્રથમ તો એના પણ આપણે ધન્યવાદ દેવી. કોંગ્રેચ્યુલેશન બેટા. અને બીજી વાત એ કરીશું કે આ નાની ઉંમરમાં સિદ્ધિ બેન મેળવી હોય ને, તો હું તો એવું માનું છું કે એના અમુક પૂર્વ જન્મના કર્મો હોય છે. દાખલા તરીકે આપણે કોઈ મંદિરમાં જઈએ અને મંદિરમાં જઈએ અને શ્રીફળ વધેરીએ, તો પેલો ઘા મારીએ તો ન ફૂટે, બીજો ઘા મારીએ તો ન ફૂટે, ત્રીજો ઘા મારીએ તો ન ફૂટે, પણ ચોથા ઘાએ શ્રીફળ ફૂટે એનો મતલબ એવો નથી કે એના 3 ઘા આગલા એ ફેલ ગયા, પણ 3 ઘાએ એને ખોખરું બનાવ્યું અને ચોથા ઘાએ ફૂટ્યું. એમ અનેક જન્મોથી માણસ સારા કર્મો કરતો આવતો હોય, એટલે એક જન્મ ભગવાન એને એવું આપે કે ઈ જન્મ આને બધું આપી દેતા હોય છે. એમ એટલે આ ઘણા બેન પ્રિયંકા બેન ડોક્ટર છે દલવાડી, કર્મો કરીને આવ્યા છે, એવું મારી સાહિત્યની ભાષામાં કહી શકું તો અતિશયોક્તિ નહીં ગણાય. ફરી એકવાર એમના ધન્યવાદ. અને આપ આવા સારા વેબિનાર કરો છો, એને લીધે આ નવા વાઘેલા બાપુ છે, જયશ્રીબા છે, આ નારડીબેન છે, કોઈ મહેન્દ્રભાઈ ઝાલા છે, મહેન્દ્રસિંહજી, એવા બધાના નોખા પરિચય થાય છે, એટલે અમને અનેરો ઉત્સાહ રહે છે. એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ. કિશોરસિંહભાઈ બહુ મોટા લોક સાહિત્યકાર છે બિયંકાજી, અને આપનો કિંમતી સમય કાર્યક્રમને આપ્યો અને આપના વિચારો વ્યક્ત કર્યા. એ પણ સમાજ સેવા સાથે જોડાયેલા છે ને ઉત્તમ વ્યક્તિત્વ છે. થેન્ક યુ કિશોરસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર કિશોરસિંહજી. નેક્સ્ટ કોઈ વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. મોસ્ટ ઓફ જે જોડાયેલા છે સૌએ વાત કરી છે, તો વધુ સમય ના લેતા આપણે આજના વેબિનારની પૂર્ણતા તરફ જઈએ. તો બાશ્રી મિત્તલબાને કહીશ કે આજના વેબિનારને આગળ વિધિ કરે. બાશ્રી મિત્તલબા. થેન્ક યુ ગોહિલ સર, ઓપન સેશન પૂરું હેન્ડલ કરવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બિયંકાજી, ચેલ્સીબેન, આપનો કિંમતી સમય અને ટેલેન્ટ આ વેબિનારમાં ફ્રીમાં આપવા બદલ, અને અનમોલ રત્નો એવા અમારા દર્શકો જે દરેક વેબિનારમાં કિંમતી સમય આપે છે, અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરે છે, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ. જી, હું ખાલી એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે બધા મને બ્લેસિંગ આપો કે હું બહુ આગળ વધું. જી, ઓલવેઝ બેટા, બધાના બ્લેસિંગ છે જ, અને જેવા છો એવા જ રહેજો. અને જ્યારે પણ કોઈને મદદની જરૂર પડે એટલે તમે કરજો, કુદરત એનું ફળ આપે અને આપે જ. ઓલ ધ બેસ્ટ બેટા. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી.